નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। અને મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ રત્નોત્તર પર તમને મળશે સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ। જે લોકો આપણી આ ચેનલમાં હજુ સુધી જોડાયા નથી તે લોકોને હું વિનંતી કરીશ કે મિત્રો તમે સમયસર આપણી આ ચેનલ પર જોડાઈ જશો, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે। હવે મિત્રો વાત કરી આપણે તો તાપી જિલ્લાની EMRS શાળામાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે વિષયોના માસિક ધોરણે ગેસ્ટ ટીચર્સ તરીકેની અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો, આના અંદર પગારની વાત કરવામાં આવે તો ખૂબ જ સારો પગાર છે। તમે 35,000, 33,000 અને 36,000 રૂપિયા સુધી મહિને પગાર મેળવી શકો છો। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકો BEd કરેલા છે, PTC કરેલા છે તે લોકો આમાં અરજી કરી શકશે। હવે વાત કરીએ તો આ ભરતી છે એ ઇન્ટરવ્યૂ દ્વારા તેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, એટલે કે ઇન્ટરવ્યૂ આપી અને તમે નોકરી મેળવી શકશો। તારીખ 3/7/2025ના રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે। તારીખ 3/7 અને 4/7 તેના સિવાય અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો 1/7/2025 સુધીમાં, એટલે કે 1 તારીખ સુધીમાં તમે અરજી કરી શકો છો। હવે વિષયની વાત કરવામાં આવે તો જો તમે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, ગણિત, ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, કોમ્પ્યુટર, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વિષય સાથે BEd કરેલા છો તો તમે આના માટે લાયક ગણાશો। હવે મિત્રો, આટલા વિષયની મેં વાત કરી, એ વિષયવાળાનું ઇન્ટરવ્યૂ તારીખ 3/7/2025ના રોજ લેવામાં આવશે। ત્યારબાદ વાત કરવામાં આવે તો તારીખ 4/7/2025ના રોજ TGTના અંદર હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગૃહપતિ, ગૃહમાતા, PTE મેલ અને ફિમેલ। હવે મિત્રો વાત કરવામાં આવે તો અરજી કરવાની છેલ્લી તારીખ છે તારીખ 1/7/2025 સુધી તમે છે એ અરજી કરી શકશો। હવે વાત કરીએ તો કે PGT ટીચર છે તેના અંદર તેમને કેટલો મહિને પગાર ચૂકવવામાં આવશે તો કે 35,000 રૂપિયા માસિક પગાર ચૂકવવામાં આવશે। જે PGT ટીચર છે જે પહેલી કોલમમાં અંદર આપણને જણાવેલું છે તેમનું ઇન્ટરવ્યૂ 3/7/2025ના રોજ લેવામાં આવશે। હવે ત્યારબાદ વાત કરીએ કે જે TGT ટીચર છે તેમને મહિને 33,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। મિત્રો, બંને જ TGT અને PGT બંને ટીચર્સ છે એમનો પગાર ખૂબ સારો કહી શકાય। હવે જે ગૃહપતિ છે અને ગૃહમાતા છે એમનો પગાર પણ 36,000 રૂપિયા છે મિત્રો। હા, 36,000 રૂપિયા ખૂબ જ સારો પગાર કહી શકાય મિત્રો। તાપી જિલ્લાના અંદર આ નોકરી છે। હવે વિશેષ માહિતી માટે તમારે છે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવાનું છે, અથવા તો ઓનલાઈન તમે છે આના જે જાહેરાત બહાર પાડી છે તેના વિશે વિગતવાર માહિતી તમે ચેક કરી શકશો। અરજીની વિગત અને લાયકાત જાણવા માટે તેમજ અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ વેબસાઇટની મુલાકાત તમારે લેવાની રહેશે। હવે મિત્રો, આના અંદર તમારે ફોર્મ ભરવાનું છે। એ ફોર્મ ભરી અને તમારે 1/7/2025 સુધીમાં મોકલી દેવાનું છે। કઈ જગ્યાએ મોકલવાનું છે તો કે તાપી જિલ્લા EMRS જે શાળા છે ત્યાં મોકલવાનું છે। ફોર્મ તમે ડાઉનલોડ કરશો એટલે તમને તેમાં સંપૂર્ણતઃ ડિટેલ્સ આવી જશે કે કઈ જગ્યાએ તમારે ફોર્મ મોકલવાનું છે, શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કેટલો એક્સપિરિયન્સ માંગેલો છે। હવે વાત કરીએ વેબસાઇટની તો tapi.nic.in અથવા તો ડેશ નોટિસ કેટેગરી રિક્વાયરમેન્ટ પર જઈ અને તમે છે એ આના વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો। હજુ એક વખત હું વેબસાઇટ બોલી જાઉં છું, tapi.nic.in ની વેબસાઇટ પર જઈ અને તમે વિગતવાર માહિતી મેળવી શકશો। મિત્રો, આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરશો। ગૃહમાતા અને ગૃહપિતા બંનેનો છે એ પગાર 36,000 રૂપિયા છે, એટલે ખૂબ સારો પગાર કહી શકાય। ઇન્ટરવ્યૂમાં મિત્રો જ્યારે પણ તમે જતા હોય ત્યારે ઇન્ટરવ્યૂ ટિપ્સ આપને થોડીક જણાવી દઉં। એક તો તમારું રિઝ્યુમ સાથે લખવાનું, તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ સાથે રાખવાનું છે, તમે કઈ જગ્યાએ જો કોઈ નોકરી કરેલ હોય
એ બધી જ બાબતો તમારે સાથે રાખવાની છે. એક પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લઈ જવાનો, એક આપણું આઈડી પ્રૂફ્સ લઈને જવાનું છે અને એક આપણે જે પણ કાંઈ શૈક્ષણિક લાયકાત છે, અનુભવના પ્રમાણપત્રો છે, તે બધાના એક ઝેરોક્સ કોપી કરાવી લેવાની છે. એને સ્વપ્રમાણિત તમારે કરી લેવાની છે અને આ રીતે ઓલ ડોક્યુમેન્ટ્સ તમારે સાથે એક સરસ મજાનો સેટ બનાવી લેવાનો છે અને તમારે તેને લઈને જવાનો છે. પગાર પણ મિત્રો ખૂબ સારા છે, 33,000, 35,000 ને 36,000. એટલે મિત્રો આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરશો. આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની માહિતી મળી રહે. મિત્રો આપણને નોકરીની જરૂરિયાત છે તો આપણે છે એ ન્યૂઝપેપર કે કોઈ વેબસાઇટ્સ છે એ બધું ચેક કરતું રહેવું પડે છે, કેમ કે ડિગ્રી આપણા પાસે આવી ગઈ તેનાથી આપણને નોકરી મળશે નહીં. એના માટે આપણે ઇન્ટરવ્યૂ આપવું પડશે, આપણા એક્સપિરિયન્સ જોશે, આ બધી બાબતો હશે પછી જ આપણને નોકરી મળશે. આશા રાખું છું કે મારા વહાલા મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો ફટાફટથી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો છે તેને વધુ લોકો સુધી શેર કરજો. આપણી રત્નોત્તર વોટ્સએપ ચેનલ છે તેમાં પણ હજી સુધી તમે નથી જોડાયા તો ફટાફટથી તેમાં જોડાઈ જવા વિનંતી. ધન્યવાદ.